અરે જોરથી નાના ઘૂમર ઘૂમર ઘૂ તમારે કે લાઈટ નહીં હોય કાયદેસર હે હાલે નહીં જ હોય ના ના એ વાતો ખોટી. હા પબ્લિક એ વાતો ખોટી કરે. પબ્લિક. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11:30 અને દેખો ટીવી ચાલુ છે. સહિતાબેન હાજર નહીં. દેખો વહેલું જમવાનું અમારું થઈ ગયું ને રેડી. જેમ કે હમણાંથી ગઈકાલથી અમારું રૂટિન થઈ ગયું છે 11:30 વાગ્યાનું જમવાનો ટાઈમ થઈ ગયો. જેમ કે તમે ગઈકાલ બી કીધું હતું કે આપણે શું કે કોઈ બી કોમ હોય તો બધું પતી જાય. બજારમાં જો હાથી લગા મોડા ઘેર આવે તો વધો ના આવે. શું કહેવું? તો દેખો સહિતાબેન કાપે છે ડુંગળી અને સમારે છે લીંબુ. ઓકે દૂધ. ઓકે મેડમ. મેડમ જો મમ્મી. તો ચલો આ માણસ એક નયા વગર ફરે છે. ગુજરાતી પિક્ચર ચાલે. ગુજરાતી પિક્ચર જેવું ચાલે સંપૂર્ણ મહાભારત. ઓકે તો ચલો જમી લે. જમવામાં આજે છે મગની દાળ ભાત અને રોટલી. સવારમાં હવે નાસ્તો બી 2 દિવસથી તો ચા પીવું પણ મારા ખ્યાલથી હવે બંધ કરવાની ઈચ્છા છે. ચા બીજો હલકો ખોરાક નાસ્તો કરી આ ટાઈમે જમી લેવાનો હે. આ તો થોડો લેટ થઈ ગયા બાકી ખબર હે ના કે આ ટાઈમે નીકળી જ જવાનું. હા લીંબુ લાવી દો સવિતાબેન. તો ચલો ભાઈ દાળ બનાવી છે મસ્ત. તો દાળ રોટલી ભાત છાશ પાણી ડુંગળી. ચલો જમી લઈએ. ઓકે ચલો તમને થોડી વારમાં મળું. આ દેખો આ કોનમાં બુટ્ટી પહેરે છે. બુટ્ટી પહેરતી નહીં તો એના બીજી નવી આ શું કહેવાય નવું આર્યું શું કહેવાય અને શું કહેવાય કોનના ઉપર બુટ્ટીના ઉપર બીજી બુટ્ટી પહેરે ને પાછળના ભાગમાં જે કોણું હતું એ તો બુરાઈ જ ગયું. ફોની બા કરાય મોડું થાય ટાઈમ જ બગાડી યાર રિયલીમાં. લિસ્ટે બતાવજો. લિસ્ટ નોનપણનું કરાયેલું હોય જે કોણ છે ખબર હે ઓમ આગા પાસે બે અને તું અમારે કાંઈ મારા કોણ પાસે લાવણિયા ભર્યા ને તારનો હજુ સુધી બળે અમારે નખ ને બખત કાપ કરા. દેખો નવા ચપ્પલ પહેરીને આપણે નીકળીએ છીએ એકચ્યુઅલીમાં. બરોબર છે. પગ સ્લીપ થાય હોવાના અંદર આ ચપ્પલમાં. હલો રેડી એકદમ રેડી. આમ તાકજે. હમણાં એટલી બધી ડિસ્ટર્બ કરી આવીને બતાવી હતી. ઘડિયાળ લે મન તો બતાવી છો મન તો. દેખો તમારા ભાભી બી કાલ આરે ચપ્પલ લીધો બીજો. બે નવા ચપ્પલ પહેરીને જ જઈએ. નવી ગાડીઓ છોડાઈને જઈએ. ક્યાં ગઈ? સોરી. ઓકે ચલો હવે તમારા ભાભી પારા ગળી લે છે. સેમ ટુ સેમ અલગ કલરના પારા હે. એવી ઊંધી આદત પડી ગઈ કે પ્લાસ્ટિકના પારા ખાય. બોલો શું કરવાનું કહો? દવા છે મારી. હવે પબ્લિક પૂછે કે શું તમે શું દવા કરો? પબ્લિક હા તમે કોમેન્ટ કરજો તો હું કહ્યું કે આ શેની દવા હું કેવું કોમેન્ટ કરજો. ઓકે તમે ક્યાં કહો હું કહું? હા એટલે તું કે હું કે મૂળ એકનું એક જ છે કે પબ્લિક હાલ કહી દઉં હેર માટેની દવા કરું. આ હેર માટેની અને શું કહેવાય હેર ને સ્કિન ને બધું મૂળ વિટામિન્સ માટેની હે શોર્ટમાં એના માટેની દવા ગળે છે. અને બધી આયુર્વેદિક છે. કોઈ જાતનું કોઈ સાઈડ ઇફેક્ટ નહીં. રેગ્યુલર ગળો તો બી ચાલે. ગમે એટલા હેર તૂટતા હોય ને ગીરતા પડતા હોય ને તો બી આ દવા એક જ મહિનામાં તમને રિઝલ્ટ દેખાઈ જાય. બરાબર. પણ હવે તમારે લેવી હોય તમે કોમેન્ટ કરજો. આયુર્વેદિક છે એટલે કોઈ જાતનું શરીરને કશું નુકસાન થયું નહીં. આમ રેગ્યુલર 3 મહિના તો લેવી જ પડે પણ એક જ મહિનામાં તમને પ્રોપર રિઝલ્ટ તો જોવા મળી જ જાય. બાકી 3 મહિના લેવી હોય તો તમારી ઈચ્છા. ઓકે તમારે લેવી હોય તો કોમેન્ટ કરજો. ચાલો ફાઇનલી મિત્રો બજારમાં ગયા હતા. બજારમાંથી આવી ગયા ઘેર અને ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા છે. શું કહેવું? સવિતાબેન દેખો ઘરમાંથી બંધ કરીને ટીવી જોઈ બેઠા. સવિતાબેન આ શું વળગ્યું આવું? ખોલજે. ટિંગ. હાય હવે અવળી જ છે બોલે ને. હાય હવે કરે. હાય ગરમી જોરદાર પડે. શું કહેવું? અમારા હાથે મિત્રો એક થઈ ગયો છે ફ્રોડ. હે શું કહેવું? હા અમારા હાથે એક મોટો ફ્રોડ થઈ ગયો. એ ફ્રોડ તમને હું કહું છું કે એક જણાએ રીલ્સ બનાવી. બોલો સહિતાબેન બોલો શું છું? કોઈ નહીં તો અમારે ખાલી સોશિયલ મીડિયાની વાત. એક જણીએ રીલ્સ બનાવરાવી વર્ક ફ્રોમ હોમની. સુરતની પાર્ટી હતી. વર્ક ફ્રોમ હોમની રીલ્સ બનાવી. એને મને એડવાન્સમાં 500 રૂપિયા નાખ્યા કન્ફર્મ કરવા માટે કે મારે રીલ્સ બનાવવાની જ છે. બરાબર. પછી મેં રીલ્સ આખી પ્રોપર જઈને ઉજાણીમાં જઈને બનાવી.
બનાવીને એમને મેં આપી અને બધો કરતી મસ્ત એમની બનાવી એમને સવારમાં બી એમને કીધું કે ના બહુ મસ્ત રીલ બનાવી હવે 4 વાગે અપલોડ કરવાની હતી અને પછી અપલોડ કરવાના ટાઈમે એ એમ કે હવે અમારે સરે એવું કીધું હોય કે અત્યારે અમારે કે બીજી રીલ્સો પડી કે એટલે અત્યારે તમારે રીલ્સ નહીં નાખવાની તો મેં કીધું વધો નહીં તમે તમારું પેમેન્ટ મને નાખી દો તમે જ્યારે કહેશો ત્યારે હું રીલ્સ અપલોડ કરી દે મેં કીધું એટલે કે ના રીલ્સ અપલોડ ના થાય ત્યાર સુધી પેમેન્ટ ના મળે તો મેં કીધું રીલ્સ તો ક્યારે તમે અપલોડ કરવાનું કહો એટલે પછી વળી મેસેજ કર્યો કે અમારે તમારું કામ નહીં ગમતું હું તમે પ્રોપર બનાવીને આવ્યું કોઈ કામમાં કોઈ કચાશ હોય તો કહો પણ એકદમ અને રિયલના અંદર બધો કરતી વર્ક ફ્રોમ હોમ કરતી એની તો વધારે નથી સારી બની મસ્ત બની વધારે મસ્ત બની હતી તો કે ના તે અમુક પેમેન્ટ નાખો તો પછી નંબર બ્લોક કરી નાખ્યો બોલો પેમેન્ટ આલવાની જગ્યાએ નંબર બ્લોક કરી નાખ્યો હવે હું વિચારું એક્શન લઉં એના ઉપર પૈસા મોટી વસ્તુ નહીં પણ આ રીતે કર્યું એના માટે વિચારું કે એક્શન લઉં કાં તો રીલ્સ બનાવું એના ઉપર કાં તો કંઈક ને કંઈક તો એક્શન કરું જ છું કેમ કે આ રીતના પૈસા મોટી વસ્તુ નહીં પણ આ રીતના પહેલાં પ્રોપર બનાવવા આવ્યું હું સ્પેશિયલ ટાઈમ બગાડીને જો અહીંયા શૂટ કર્યો આખી એડિટ બેડિટ કમ્પ્લીટ કરીને આલીને એનું બનાવી અને પાછી એને કીધું કે સારી બની ભાઈ છેલ્લે કે આ રીતના નંબર બ્લોક કરી નાખે મારો પૈસા આલ્યા વગર આ રીલ્સ પાછી એને જોઈ લીધી ઓ તો નહીં એને ખાલી તો આપણે નહીં જવા દઈએ તો આવું બી થાય છે બોલો હવે તમારો તો વિષય નહીં અરે સોશિયલ મીડિયાનો પણ આ મારો છે એટલે મેં તમને કીધું તો ચાલો મોટું થઈને તમને થોડી વારમાં મળું મિત્રો મેં મસ્ત પેટ ભરીને ગાધેલું એટલે આપણને તો ભૂખ લાગી નહીં પણ અમુક માણસોને શું ખાવું ખાધું પેટ ભરી પણ મને ભૂખ લાગી શું ખાવું હોય મને પીઝા ખાવાય મતલબ શું રહ્યો તો ભાઈ શેનો તો ભાઈ તો ભૂખ લાગે એટલે તો ખાવાનું જ. તમે તો કેવી વાત કરો છો તો શાક રોટલી ખા ના હા શાક રોટલી નહીં હવે કે પીઝા ખાવાય મારે પીઝા આપણે મોડા ખાવા ના મારે તો હાલ ખાવાય મોડા તો હું બીજું કોઈ નહીં ખાવું શું કે કેર ખાય પીઝા ખાવાય પીઝા બોલો લઈ આલો કે ના લઈ આલો તમે કમેન્ટ કરજો ઓકે આ પબ્લિક કમેન્ટ કરે 2 દિવસથી કોઈ ખાધું તમે સાચું બોલજો કોઈ ખાધું મેં હા તે 2 દિવસથી હવે આપણે બહારનું ખાવાનું બંધ અરે ખબર તમે તો કાલ ખાતા હતા બીજા મેં જો ખાતા હતા મહાન બધા જતા ગાધા એ તો ખાલી મસ્તી કરતો હતો તમે તો રહેવા દો તમે તો જૂઠું ના બોલો મને ખબર હે ગાધા જ છે તો તારે આર વેડ મંગાય તારા જેવું કોણ થાય મત મંગાવજે તમે લેડી આવશો તમે આ તો નહીં મંગાવો કહો તો નહીં જો અરે તમને ખવડાવીએ છે તમને ખબર આવે વાળા ચલો પીઝા મંગાયા છે હવે જોઈએ કયા મંગાવા સ્લાઈસ એક સ્લાઈસ મંગાવું ને એક પેલો મંગાવું એવું છે તો મારા માટે સ્લાઈસ જ મંગાવજે શું કરો અરે એના પૈસા તારા પૈસા ને હું તો કરો તમે પૈસા વપરાય નો છે અમારા તો કાલ મેં જો વપરાયો કાલ તે લાવી ને તારા પૈસા લાવી તો વડી તા ભાભી મને એના પૈસેથી આજ પીઝા ખવડાવ્યો તા ભાભી પાર્ટી આલે મને ઓકે 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 ચાલો થોડી વારમાં તમને હું મળું કૂપન ખુલે જો ખાલે તમારા ભાભી પીઝા લેવા ગઈ છે પીઝા લઈને આવી ગઈ જુઓ ભાઈ હવે 3 મંગાયા હતા ભાઈ હા એડ્રેસ નહીં લઈશું મેં કીધું વાંચો બરાબર આખું તો એડ્રેસ લઈશું કીધું 3 મંગાયા હતા એક આયો કે ફ્રી આયો શું આવ્યું એક ફ્રી આયો એક ફ્રી આવ્યો 3 વચ્ચે એક તો ફ્રી આવેલા જલસા પડી જવાના બે વચ્ચે એક. યાર સોરી 2 વચ્ચે એક પૈસા સવિતાબેન શું કીધું હા આલો અડધી બાઈટ હા ઓય બોલા ઓય અલગ અલગ કે ટેસ્ટ માર ઓ સવિતાબેન ઓય આવતો રહો અબળ્યો બાય ઓય અલગ અલગ ચાક સવિતાબેન ઓછા ભાવે પણ અહીંયા હવે થોડા ખાતા કરવા એ કરા શું કેવું તો થોડું સારું રહે બે હોય થોડા પબ્લિક શું કે થોડા બહારના નાસ્તા ખાવાના ચાલુ કરો કે ના એ વાતો ખોટી હા પબ્લિક એ વાતો ખોટી કરે પબ્લિક તમે વાતો ખોટી કરો એવું કહેવાનું થાય સવિતાબેનનું કાતરથી ખોલ ને પણ આઈતરા ના ખોલવરાય આઈતરા ચમ ખોલ્યો મને તો પર્સનલી રિયલી એમ કહું આરી સ્લાઈસ મને વધારે પસંદ છે આ મજા આવે સ્લાઈસ ખાવાની તો ચલો ગરમા ગરમ ખાઈ પેલું સોસ તો નો આ દે ને તો ચલો મિત્રો અમે લોકો ખાઈએ છીએ પીઝા કેમ કે હવે રહેવરાતું નથી મોઢામાંથી આવે છે પાણી ના એવું તો કશું નહીં પાણી એવું તો કોઈ નહીં એટલે તૂટ ભૈયા નહીં ખુલતું રે પણ હવે કાતરથી ખોલવું તો કે આ સ્લાઈસ મને વધારે પસંદ છે તો ચલો ભાઈ ખાઈ લઈ આ ગયો હે આવો જ છે કે અલગ સ્વીટ કોર્ન એવું છે તો ચલો મિત્રો ખાઈ લઈએ પીઝા ખાઈને તમને મળું ઓકે તો ભાઈ ટાઈમ થઈ ગયો છે સાંજના 6 વાગવા આવ્યા 6 વાગવામાં 10 મિનિટની વાર છે મેડમ અને તમારા ભાઈ બંને જણા જઈએ છીએ ફરતી લિપસ્ટિક લગાવી ના લગાવી જ છે બગા જુઠ્ઠું બોલે ઓમ ફરજે દેખાઈ જ આવે હે મજા દે 2 શેડ મારે હે ને ઓકે તો દેખો
શું દેખો કોકનો મેસેજ આવ્યો તો ચલો મિત્રો જઈએ બજારમાં ગઠામણ ગેટે એક ભાઈને થોડું મળવાનું એના માટે ના બરોબર જ છે ચાલે એવું જ છે તો ચલો જઈએ આપણી બસંતી ઉપર બજારમાં ઓકે મોન કીધું તારું કોઈ કોમની હિંમત થાય પણ આ નકોમી હાથી થઈ આજ હા એ વાળે હું મળીને કીધું આવું રસો ના કે હું આવી એને ઘેર એકલીને કંટાળો આવે છે કે શું કંટાળો આવે તને ઘેર હા તમે જો હું ના હોય પૂછડું છે મારું પૂછડું લગ્ન કર્યા પછી એમ ગણવા છે ને તો નહીં પસ્તાતો નહીં હું લગ્ન કર્યા પછી નહીં પસ્તાતો જબ કરજે પહેલાં જ કહું બટકા ભરે અડકાઈ થઈએ બટકા ભરે મને વધારે લગ્ન કર્યા પછી મિત્રો જિંદગી તમારી એકદમ સારી થઈ જાય પણ સમજી જાજો રડા બે જાઓ ભાઈ અને તમે જો બીકે પાલનપુરીની યુટ્યુબ આઈડીને તમે ફોલો સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો જરૂરથી કરજો બહુ મસ્ત માણસ છે યાર શું કહેવાય એમને જે ઘરવાળા વાઇફ છે ને એમની એ બહુ એકદમ બકવાસ ચલો મિત્રો જઈએ બજારમાં કંઈક એક્ટિવિટી કરીએ બજારમાં તો તમને મળીએ ને કે ફરીથી રિટર્ન આ જ ઓગણે ઘરે અહીંયા મળશું ઓકે હવે એક માણસ સીડીઓ ચડતે થાકી જવાનું હે શેઠ ત્રીજા માળે જવાનું હે હા હાલથી બગા આવી હોને ત્રીજા માળે જવાનું ચિરાગભાઈની જીમમાં જવાનું હોય ચિરાગની જીમના હોમે જ છે એક્ઝેક્ટ ચિરાગને મળતા જઈએ કે ઘણા દાડા ક્યાં મળતો નહીં તો ચલો ભાઈ આવી સીડીઓ ચડતા ઉપર જઈએ ઓકે તો ફાઇનલી મિત્રો ગરમીના દિવસો હવે પૂરા થાય છે અને પહેલો વરસાદ આવી ગયો છે આપણે પલડ્યા તો હાર્યા કે એ વાત સાચી કયું અરે શિયાળો ઉડે એટલા માટે દેખો વરસાદ આવે મસ્ત ના ભાભે ઉતાવળ કરાવે એમ ઉતાવળ કરવાનું ચો થાય દેખો પહેલો વરસાદ આવે મસ્ત પલડીને ના જાવ ઘેર જોવે એવો આવતો નહીં પણ દેખો એ આવું વાતાવરણ ખાલી છે ને વધારે તો નહીં કહેતો પણ જો ખાલી અડધો કલાક રહ્યું ને તો અમારે ઘેર લાઇટ નહીં હોય કાયદેસર હે હાલે નહીં જ હોય હાલે હકીકત બગું તો 50% ચાન્સીસ હશે કે નહીં હોય ચલો ઘર ખાલી થોડું જ બાકી છે અને ગાડી જાય છે ગાડીને જવા દો હતી બરોબર તો આપણે ઘેર જઈને જોઈએ કે લાઇટ હે કે નહીં પહેલાં તો બાકી અડધો કલાક પછી તો નહીં જોઈએ નહીં તો ગેરંટી આલું હું 100%. તો ચલો મસ્ત વરસાદમાં થોડા પલળીએ છીએ અને અહીંથી નીકળીએ ઓકે તો ફાઇનલી આવી ગયા છે ઘરે અને લાઇટ તમને બતાવી દઉં કે લાઇટ છે તો થોડી વારમાં લાઇટ નહીં હોય કેમ કે બહાર સહિતા બેન આવે છે વરસાદ ખબર છે હા એટલે વહેલા જમવાની તૈયારી રાખજો કેમ કે આપણા ગામડા જેવા ઘરમાં લાઇટ જતું રહેશે હે ને હા મસ્ત થોડો પલડે વધારે તો આવી જાય ને તો કાયદેસર પલળવું જ છે એકદમ વધારે આવી જાય ને પલળવું મસ્ત ઓકે ચલો મસ્ત મોઢું ધોઈ તમને થોડી વારમાં મળું થોડી વાર રહીને બ્રેક મારીને મળું તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 7 અને મેડમ પડ્યા મોબાઈલ વાપરે છે કઈ આ ધોવાનું હે લ્યા ભાઈ તો તારી અને લપાકા મારે હા શું કે કાલ તમને ધોવા દીધું લ્યા વડી વિજયજી મને કીધું આપણે મસ્તી ના કરે તો તૂટી નહીં જાય લાગશે ની વાત કર તૂટી જાય વાળી હા બેટાળો કોણ પટ્ટા નહીં હમણાં હા વળી હમણાં લે હવે બોલ હા નહીં ધો કેટલા નોસ્કી પેલી મકા શેટું મસ્કી તો તારી હા દેખ નંબરની હેડ સીટી જા હા હાથ ની સોરી 8 વાગી ગયા ભૂલી ગયો શું કેવું જાનો શું કેવું હા એ હાથ કણા ઉભો પાડ્યો એમ કે ખાલી કહી દે હા લાજુ જા ખાવાનું મળે ફટાફટ હા જા ભાખરીની ચટણી મસ્ત બનાવી દે એટલે આ બાઈ કે છે મારે ને કે ભમાઈ નો છું તને મારું મગજ જીતો પહેલાં જ કહી દઉં હું એટલે ભમાવું અમે ટણાણા ઘૂમર ગતિ કરું મારા બેન ગતિ જોરદાર થાય ગલી કરું ગલી પછી નહીં કરું તો થાય નહીં કરું તો થઈ જાય ગલી 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 તારે થાય તું શેટી દે હા તો ચાલો ભાઈ હાથ પગ ધોઈ દઉં હા હાથ પગ બીજા ધોઈ લઉં ભાઈ મસ્ત ભૂખ લાગે ફટાફટ ખાવાનું બનાવજો ભૂખ લાગી રિયલમાં મેરે કો ભૂખ લગી ફટાફટ ખાના બનાવો ના પ્લીઝ હા ભાખરી બીજું શું હોય જે હોય ચમ મોટો ચમ બગાડે હા સર ભાખરીની ચટણી બનાવી દે મજા આવી જાય ખાવાની ભાખરીની ચટણી સવારના વધેલા હે ભાત તો ભાત મસ્ત વઘારી દે
ભાખરી કર ને દહીં વઘાર. ના દહીં વઘાર દહીં તો નહીં. કેટલા દાડા 6 દાડાથી પડ્યું ભાખરી ચટણી પોતે અને વઘારેલા ભાત 3 આઈટમ એકદમ લાઈટ જમવાનું. આપણે લોકો માટે કેવું છે લાઈટ જ જમવાનું આપણે લોકોને. શું કીધું તને? અને હમણાં બપોરે શું બથામાં ખાધા એ ખબર છે? કોણે પીઝા? હા. પીઝા તમે 2 જણે ખાધા, મેં થોડા ખાધા. શોરમાન બ્રેડ લપકા સૌથી વધારે તે ખાધા. બીજા નંબરના પેલી ખાધા. આટલો કટકો લીધો હતો. તો સૌથી વધારે બપોરે પીઝા મંગાવ્યા, સૌથી વધારે ભાઈએ ખાધા. બીજા નંબર ખાધા જા, હવે કોઈ કેવું છે? બીજા નંબર હાલ હોટલમાં લઈને ખાવા હેડ બીજા વાળું. ઓહો તો હોટલમાં જાવ ખાવા માટે. હા ચલો મિત્રો, મસ્ત મોટું મોટું ધોઈ દઈએ, ફ્રેશ થઈને તમને મળો. ઓકે ધંધા તો કર આઈ એ આ જો પકડીને ઊભી હે, પેલી પકાથી વજન રાશીને ઊભી હે. આઈ વાખવા દે. અરે માય કાંગલા તમારે કોમ નહીં રહેવા દે. હા દે એવું લઈને આવ્યા ભૂંડી ભાતનો તૂટી ગયો. હાય વાખવા દે, વાખવા દે. હાય તારા કોમ નહીં રે. એ આ પટ્ટામાં બટ્ટા બધું મેલ દે, પટ્ટામાં બીજું મેલ દે અને નેકળ પેલી મૂકે આગળ. જો ખાલી એક હાથની તાકાત જો ખાલી આ માય કાંગલા ગૌને પટ્ટો મારીએ, એ પટ્ટો મારીએ આ માય કાંગલા. લાગે 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 લાગે. અરે જોરથી લાગ્યો, જોરથી લાગ્યો. પહેલા જ કહી દઉં, પહેલા જ કહી દઉં, જોરથી લાગ્યો, જોરથી લાગે લાગે મસ્તી કર. સીટી જતી સીટી. હા તો કોઈ હવે લઈ જ નહીં જાવી. જા હવે હું એકલો જ જાય, લઈ જ નહીં જાવી. અરે એકલે ઘેર લાગશે. હા લાગ્યું શું કા સિરિયસલી મસ્તીમાં તારે મસ્ત. ચાલ હજુ બતાવજી. લેડ તો બસ બધી ગયું ગેસ. બસ ભલે હું માર વધારે ખાઈ ગયો 2 નંબરની વસ્તુ. ઓકે લાગે હવે મસ્તી મત કર. લાગશે. હાય સારું હજુ મોટો હવે ધોઈ દો, પાર નહીં આવતો. ફાઇનલી મિત્રો વાગી ગયા રાતના 10 અને દેખો તમારો ભાઈ કરવા આવી ગયો તો દાઢી મસ્ત શેવિંગ બેવિંગ કમ્પ્લીટ કરાવીને આવ્યો ને. દેખો માણસ જુએ. ઓય શું કરે જુઓ. શું થયું? રીસાઈ ગઈ છે, રીસાઈ ગઈ છે. અમારા દાડામાં 10 વખત ઝઘડો ના થાય ને તો દાડો ન કહું. હે તા ભાભીની ભૂલ હતી અને હું બોલ્યો એટલે રિયાઈ જી. સાચી વાત ને? કે મારી ભૂલ હતી, કે મારી ભૂલ હતી. ઓય કે મારી ભૂલ હતી, મારી ભૂલ હતી એમ તો કે બોલ બોલ. હા કહો તને મિત્રો તમારા ભાભી નહીં બોલે તો આપણે કોઈ ફરક નહીં પડતો. આપણે તો પેલીથી વાત કરશું, બરાબર ને? હા તો તારી તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. આશા કરું છું કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને અમારા વ્લોગ તમને કેવા લાગે કમેન્ટ કરતા જઈએ. ઓકે રેડી ને? તો ચલો બાય બાય. લો મસ્ત એન્ડ આપી દે. ચાલ એન્ડ આપી દે, એન્ડ આપી દે. આમ ખુદ માણસ એન્ડ થઈ ગયું. મારે પેલી યાદ બધું. ચલો મિત્રો બાય બાય. જય હિન્દ જય ભારત.